નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે જીપીએસસી વિથ કુલદીપ ચેનલમાં। તો આજે આપણે વાત કરીશું ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની જે ફોર્મ બહાર પડેલ છે તે ફોર્મ કેવી રીતે ભરવા મિત્રો। સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં તમને મળી જશે, તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ અને તમારા જે પણ ડાઉટ હોય એ બધા આપણે આ વિડીયોમાં ક્લિયર કરી દઈશું મિત્રો। તો આપણે શરૂ કરીએ કે ડિજિટલ ગુજરાત ઉપર જે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ સહાય યોજના છે, જે મિત્રો ઓબીસી એસસી એસટી માટે જે સરકારે સ્કોલરશિપ કોલેજમાં ભણતા વિદ્યાર્થી તથા 11-12 ધોરણ માટે વિદ્યાર્થીઓ જે સ્કોલરશિપના ફોર્મ ભરે છે તે મિત્રો ડિજિટલ ગુજરાત ઉપર કેવી રીતે ભરે છે તો આપણે આ વિડીયોમાં વાત કરીશું, તો બન્યા રહો। તો મિત્રો સૌપ્રથમ તમારે આવી જવાનું છે કોમ્પ્યુટર અથવા લેપટોપની કોઈ પણ સ્ક્રીનમાં। ત્યારબાદ મિત્રો તમારે સર્ચ કરવાનું છે અહીંયા ડિજિટલ ગુજરાત। તો મિત્રો ડિજિટલ ગુજરાત સર્ચ કર્યા પછી તમારે આવી જવાનું છે અહીંયા પ્રથમ વેબસાઇટ ઉપર। પ્રથમ વેબસાઇટ ઉપર આવશો તો તમને અહીંયા કંઈક આવું જોવા મળશે। ત્યારબાદ મિત્રો તમારે અહીંયા લોગિન અથવા રજિસ્ટર જે સાઈડમાં આપેલું છે, લોગિન અથવા રજિસ્ટર ઉપર જે ક્લિક કરીને તમારે જે સિટીઝન લોગિન છે ત્યાં મિત્રો ક્લિક કરવાનું રહેશે, કારણ કે આપણે કોઈ પણ સ્ટુડન્ટનું ફોર્મ ભરીએ છીએ તો મિત્રો આ લોગિન તેમના માટે જ છે। તો અહીંયા ક્લિક કરી દો મિત્રો। ત્યારબાદ મિત્રો તમે આવા પેજ ઉપર કંઈક ઓપન થઈ જશો। જો મિત્રો તમારી આઈડી બનાવેલી હોય અને તમે આઈડી પાસવર્ડ ભૂલી ગયા હોય તો તમારે નો યોર સિટીઝન આઈડી ઉપર ક્લિક કરીને તમારો આઈડી પાસવર્ડ મેળવી લેવાનો મિત્રો। અને જો મિત્રો તમે જો નવું રજિસ્ટ્રેશન કરતા હોય અથવા પહેલી વખત આ વેબસાઇટ ઉપરથી ફોર્મ ભરતા હોય તો તમારે એ ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરી દેવાનું છે, જે મિત્રો રજિસ્ટ્રેશન કરીને તમને આઈડી પાસવર્ડ મળી જશે। તો આપણે મિત્રો આપણી પાસે આઈડી પાસવર્ડ ઓલરેડી છે તો આપણે ત્યાં ક્લિક કરી દઈશું। તેમાં મોબાઈલ નંબર સિલેક્ટ કરી દઈશું મિત્રો। મોબાઈલ નંબર સિલેક્ટ કર્યા પછી તમારો જે આઈડી અને પાસવર્ડ છે જે ઓલરેડી મિત્રો હશે જ તમારી પાસે, એ નાખી દઈને અહીંયા કેપ્ચા નાખી દેવાનો છે મિત્રો। કેપ્ચા નાખ્યા બાદ મિત્રો તમારે અહીં લોગિન ઉપર ક્લિક કરી દેવાનું છે। તો મિત્રો તમારે અહીંયા ઓટીપી આવશે તો એ ઓટીપી નાખવાનો છે તમારે, જે તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હોય તેના ઉપર તમારે આ ઓટીપી જશે। તો આ ઓટીપી મિત્રો અહીંયા તમારે દાખલ કરી દેવાનો છે। તો 1 મિનિટ મિત્રો ઓટીપી નાખી દઈએ આપણે। તો મિત્રો અહીંયા ઓટીપી નાખ્યા બાદ તમારે જે કન્ફર્મ બટન છે તેની ઉપર ક્લિક કરી દેવાનું છે। તો આપણે ક્લિક કરીશું। ત્યારબાદ મિત્રો તમારે કંઈક આવું ઇન્ટરફેસ તમને જોવા મળશે। તો તમારે મિત્રો અહીં જો સ્કોલરશિપનું ફોર્મ ભરવું હોય તો અહીંયા ઉપર જે છે સર્વિસીસ તેના ઉપર ક્લિક કરીને મિત્રો સ્કોલરશિપ સર્વિસીસ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તો મિત્રો તમે આ પેજ ઉપર ખુલી જશો। જો મિત્રો તમે એસસીમાં હોય તો ત્યાં એસટી તથા એસસી બીસી ઈબીસી એનટી ડીએનટી દરેક માટે મિત્રો અલગ અલગ જે સ્કોલરશિપની યોજના છે તે મિત્રો આપેલી છે। તો તેના ઉપર આપણે જો એસસી બીસી અથવા ઈબીસી વિદ્યાર્થીઓ હોય તેના પર ક્લિક કરી દઈએ। તેના પર ક્લિક કર્યા બાદ તમે જે કરંટ ફાઇનાન્સિયર યર છે તે તમારે સિલેક્ટ કરી દેવાનું છે, જે મિત્રો 1/4/2026 થી લઈને 31/3/2027 સુધી ફોર્મ ભરવાના ચાલુ રહેશે મિત્રો। તો અહીંયા ચેન્જ ફાઇનાન્સિયલ યર। તો હા મિત્રો અહીંયા આવી ગયા પછી તમારે જે લીલા કલરમાં જે મિત્રો લખેલા છે ગ્રીન કલરમાં તે મિત્રો હાલ તમારે સહાય ચાલુ છે, એટલે કે તમે તેમાં હાલ ફોર્મ ભરી શકો છો। અને જે રેડ કલરમાં લખેલા છે તે સ્કોલરશિપની સહાય હાલ પૂરતી બંધ કરવામાં આવે છે। એટલે તમારે મિત્રો જે લીલી સહાય છે ગ્રીન જે અક્ષરમાં લખેલું છે તેમાંથી મિત્રો જે પીએમ યશસ્વી પોસ્ટ મેટ્રિક યોજના છે, જે મોસ્ટ ઓફ સ્ટુડન્ટને આ જ યોજનાનો લાભ મળતો હોય છે, તો મિત્રો અહીંયા તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જે 11-12 તથા કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ માટે આ જ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપની યોજના છે, તેમાં જ મોસ્ટ ઓફ બધા મિત્રો એ ફોર્મ ભરતા હોય છે। તો અહીંયા આપણે ક્લિક કરી દઈશું। અહીંયા ક્લિક કર્યા બાદ મિત્રો તમારે કન્ટિન્યુ ટુ સર્વિસમાં ક્લિક કરી દેવાનું રહેશે મિત્રો। કન્ટિન્યુ ટુ સર્વિસમાં તમે ક્લિક કરશો મિત્રો તો આ તમારી રિક્વેસ્ટ આઈડી જે નંબર છે અને એપ્લિકેશન નંબર છે એ તમને મળી જશે મિત્રો। તો આનો તમારે સ્ક્રીનશોટ તમે મોબાઈલમાં ભરતા હોય તો જો સ્ક્રીનશોટ લઈ લેવાનો, અને લેપટોપ અથવા કોમ્પ્યુટરમાં ભરતા હોય તો મિત્રો આનો તમે એક ફોટો પાડીને તમારી પાસે રાખવાનો છે, જેથી કરીને તમે એડિટ બીજું કરવાનું થાય તો તમે આ એપ્લિકેશન નંબર અથવા રિક્વેસ્ટ આઈડી ઉપરથી તમે એડિટ કરી શકો। તો આપણે મિત્રો અહીંયા કન્ટિન્યુ ઉપર ક્લિક કરીએ। કન્ટિન્યુ ઉપર ક્લિક કર્યા બાદ તમારે મિત્રો કંઈક આવું ઇન્ટરફેસ જોવા મળશે। રજિસ્ટ્રેશન ડિટેલ, બેંક ડિટેલ, એકેડમિક ડિટેલ, ડિસેબિલિટી ડિટેલ્સ તથા અટેચમેન્ટ। તો મિત્રો આટલા સ્ટેપ ટોટલ છે
તેમાંથી જે રજિસ્ટ્રેશન ડિટેલ છે તેના ઉપર તમે સૌથી પહેલું સ્ટેપ છે તેમાં ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ, તેના ઉપર ક્લિક કર્યા બાદ મિત્રો તમારે આ ડિટેલ ભર્યા બાદ તમારે જે નામ જે આધાર કાર્ડ પ્રમાણે છે તે મિત્રો નાખી દેવાનું રહેશે. ત્યારબાદ તમારો આધાર નંબર નાખવાનો રહેશે મિત્રો, તમારો રાશન કાર્ડ નંબર નાખવાનો છે. જે રાશન કાર્ડ નંબર નાખશો તો તમારી ડિટેલ અહીંયા ઓટોમેટિક ફેચ થઈ જશે મિત્રો. જો સ્ટુડન્ટ OTR નંબર તમારી પાસે હોય તો એ નાખી દેવાનો છે મિત્રો. ત્યારબાદ મિત્રો તમારે અહીં નીચે આવી જવાનું છે. અહીંયા તમારી માતાનું નામ નાખવાનું છે, કેટેગરી તમે કઈ કેટેગરીમાં આવો છો મિત્રો તે નાખવાનું છે, કાસ્ટ નાખવાની છે, રિલિજન મિત્રો તમારે નાખી દેવાનું છે, મેરિટલ સ્ટેટસ નાખવાનું છે, પેરેન્ટ અથવા ગાર્ડિયન ઓક્યુપેશન એટલે કે મિત્રો તમારા પિતા શું કરે છે તે તમારે ઓક્યુપેશન નાખવાનું છે. ત્યારબાદ મિત્રો તમારે એન્યુઅલ ફેમિલીની જે ઇન્કમ છે એ નાખી દેવાની છે મિત્રો. પછી તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખવાનું છે. જો મિત્રો તમે હોસ્ટેલમાં રહેતા હોય તો હોસ્ટેલનું તમારે અહીંયા નાખી દેવાનું. જો ડે સ્કોલર એટલે કે તમે ઘરે જ રહેતા હોય તો મિત્રો તમારે અહીંયા ડે સ્કોલર સિલેક્ટ કરવાનું. હોસ્ટેલ ટાઈપમાં તમારે મિત્રો અહીંયા જો હોસ્ટેલ તમે સિલેક્ટ કર્યું તો આ બાકીની ડિટેલો નાખવાની રહેશે. કરંટ એડ્રેસ અને પરમાનન્ટ એડ્રેસ નાખવાનું રહેશે મિત્રો. જો તમે કરંટ એડ્રેસ તમારું જો સેમ હોય તો એ પરમાનન્ટ એડ્રેસ તે તમારું ઓટોમેટિક આવી જશે. ત્યારબાદ સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે મિત્રો. ત્યારબાદ તમારે અહીંયા જો મિત્રો આપણે ડિટેલ છે નથી બાકીની તો મિત્રો હું તમને અહીંયા વાત કરી નાખું તો બેંક ડિટેલ એ છે તમારે એમાં બેંકનો નંબર, IFSC કોડ એ બધું નાખીને તમારે સબમિટ કરવાનું. ત્યારબાદ એકેડમિક ડિટેલમાં મિત્રો તમારી જે એજ્યુકેશન છે એટલે કે 10મું અને 12માની જે ડિટેલ છે એ તમારે નાખવાની રહેશે. અને જો કોલેજ કરતા મિત્રો હોય તો તમને કોલેજમાં પહેલા વર્ષ અથવા બીજા વર્ષની ડિટેલ નાખવાની છે. ડિસેબિલિટી ડિટેલ્સમાં તમારે મિત્રો વધારે કંઈ નથી. જો તમારે દિવ્યાંગતાનો જે કોઈ પણ પ્રકાર હોય તો એ નાખવાનો નથી તો તમારે નો કરવાનું. અટેચમેન્ટમાં મિત્રો તમારે જે બધા ડોક્યુમેન્ટ સિલેક્ટ કરવાના છે એ ડોક્યુમેન્ટ નાખી દેવાના છે મિત્રો. ડોક્યુમેન્ટમાં તમારે બધા જે આવકનો દાખલો, જાતિનો દાખલો એ બધી લિસ્ટ તમને કોલેજ અથવા સ્કૂલ તરફથી આપવામાં આવે જ છે તે મિત્રો નાખી દેવાની રહેશે. તો આ રીતે તમે મિત્રો ઘરે જ બેઠા ડિજિટલ ગુજરાતનું ફોર્મ તમે ભરી શકો છો. વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો અને મિત્રો વિડીયો શેર કરજો તાકી જે મિત્રો એ સ્કોલરશિપનું ફોર્મ ભરવા માંગતા હોય તે મિત્રોને આ વિડીયો હેલ્પફુલ થઈ શકે. તથા આવા જ અવનવા ભરતીના વિડીયો તથા ફોર્મના વિડીયો ભરવાની ડિટેલ આપણે આ વિડીયોમાં મૂકતા હોઈએ છીએ. તેથી આ વિડીયોને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપણી આ ચેનલ નવી જ છે મિત્રો, હાલ જ ચાલુ કરી છે તો જરૂરથી સપોર્ટ બતાવો. આવા જ અવનવા વિડીયો તમને આ ચેનલ ઉપર જોવા મળી જશે. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. વંદે માતરમ, જય ભારત.